ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું નિકુંજ ગઢવાલા, એકલવ્ય કોમર્સ. ફરી એકવાર આપણે શબ્દોની સફરે જઈએ છીએ. વિષય કયો? નામાના મૂળ તત્વો. હવે પ્રકરણ આપણું આવશે પ્રકરણ 2. આ પ્રકરણ 2માં પણ તમને ખૂબ મજા આવશે, કારણ કે હવે તમારી પાસે પારિભાષિક શબ્દોની સંપૂર્ણ માહિતી આપી ચૂકી છે. પારિભાષિક શબ્દોની માહિતી આવી ચૂકી છે, એટલે કે આપણે આ વિષયને હવે થોડો થોડો ઓળખવા માંડ્યા છે. હવે આ વિષયને તમે કેટલો ઓળખો છે ને કેટલો નથી ઓળખા, એ હવે આ પ્રકરણની અંદર આપણે ચર્ચા કરશું. પ્રકરણનું નામ છે વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો. દ્વિઅસર, બે અસર, ડબલ અસર, ડબલ ઇફેક્ટ. કોઈ પણ વ્યવહારની ઓછામાં ઓછી બે અસર તો થાય જ. અને ખાતાના પ્રકારો, આપણે ખાવું એ ખાતા નહીં હો, ખાતાના. આપણે જોયા હતો ને, ખાતું એટલે શું, એકાઉન્ટ એટલે શું, એ આ ખાતાના પ્રકારો. આપણું પ્રકરણ છે વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો. હવે વિદ્યાર્થી મિત્રો, વેપારી દ્વારા દિવસ દરમિયાન અસંખ્ય વ્યવહાર કરવામાં આવતા હોય. આ જે બધા વ્યવહાર કરવામાં આવતા હોય ને, વ્યવહારોની શું કરવી પડે? નોંધ કરવી પડે. એ નોંધ શેમાં થાય? તો કે નોંધ ચોપડામાં થાય. એ નોંધ કરવા માટે થઈને તમારે નક્કી કરવું પડે કે વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક છે. આર્થિક વ્યવહાર હોય તો જ ચોપડામાં નોંધ થાય છે. બિન આર્થિક વ્યવહારની ચોપડામાં નોંધ થતી નથી. એટલા માટે આપણું સૌ પ્રથમ પગથિયું જે કહી શકાય એ શું છે? તો કે વ્યવહારની ઓળખ કરવી. તે અને વ્યવહારની ઓળખ કર્યા બાદ જ આપણે એની ચોપડાની અંદર નોંધ કરીએ છીએ. ત્યાંથી આપણી આ વાર્તાની શરૂઆત થાય છે, આપણી સ્ટોરીની શરૂઆત થાય છે. પ્રકરણ નંબર 2 શું છે? વ્યવહારોની દ્વિઅસર એટલે કે બે અસર અને ખાતાના પ્રકારો. હવે એમાં જોઈએ. હિસાબો તૈયાર કરવાનું સૌ પ્રથમ પગથિયું વ્યવહારનું અસ્તિત્વ. વ્યવહારનું અસ્તિત્વ ઊભું થયું. વ્યવહાર થાય તો જ હિસાબો લખાય. દાખલા તરીકે તમે કોઈ વેપારી પાસે 200 રૂપિયાની ખરીદી કરો તો તમે 200 રૂપિયા આપશો ને 200 રૂપિયાનો માલ અથવા તો સેવા તમને મળશે, એટલે કે વ્યવહાર ઊભો થયો. બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે માલ, વસ્તુ કે સેવાની ફેરબદલીને રોકડમાં કે શાખ ઉપર થવી. વ્યવહાર થવો એટલે એ રોકડમાં પણ હોઈ શકે ને ઉધાર પણ હોઈ શકે. સેવાની ફેરબદલી થવી, માલની ફેરબદલી થવી. બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે, બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે માલ કે સેવાની રોકડ અથવા તો શાખ ઉપર ફેરબદલી. શાખ એટલે કે ઉધાર. દાખલા તરીકે તમે 5000 રૂપિયાનું ફર્નિચર ABC ફર્નિચરમાં લઈ આવ્યા, તો ફર્નિચર તમારી પાસે આવશે, પરંતુ સામે 5000 રૂપિયા તમારે ચૂકવવાના છે, એટલે ઉધાર ઉપર વ્યવહાર થયો. એટલે વ્યવહારનું સૌ પ્રથમ પગથિયું શું છે? અસ્તિત્વ ઊભું થયું. એટલે કાં ખરીદી થાય ને કાં વેચાણ થાય, કાં ખર્ચા થાય ને કાં આવક થાય. એટલે આ વ્યવહાર ઊભો થાય. આ વ્યવહાર ઊભો થાય એટલે આપણે હિસાબો લખવા પડે. ધંધાના વ્યવહારોને હિસાબી ચોપડામાં નોંધતા પહેલાં વ્યવહારને ઓળખવો જરૂરી છે. હમણાં મેં કીધું ને કે વ્યવહાર ઓળખવો પડે. આ વ્યવહારનું અસ્તિત્વ ઊભું થયું ને, એ વ્યવહારમાંથી કયો વ્યવહાર છે તે વ્યવહારને ઓળખવો જરૂર પડી છે. આપણે એમ કહીએ ને કે આ મગનભાઈને, આ છગનભાઈ, આ કનૂન, મનૂન, આપણે વિદ્યાર્થીઓને અલગ અલગ નામ હોય છે ને, એવી રીતે વ્યવહારની પણ ઓળખાણ હોય છે. તેનો પ્રકાર જાણવો અને તેની અસર નક્કી કરવી મહત્વની બાબત છે. વ્યવહાર જાણવો, વ્યવહાર કયા પ્રકારનો છે અને એનું ખાતાનો કયો પ્રકાર છે અને તેની અસરો ક્યાં ક્યાં થાય એ જાણવી ખૂબ જ અગત્યની બાબત છે. એટલે તમે કહી શકો વ્યવહાર નહીં તો હિસાબો નહીં. નો ટ્રાન્ઝેક્શન નો એકાઉન્ટ. વ્યવહાર ન હોય ને તો હિસાબો ન થાય, અને વ્યવહાર હોય તો હિસાબો થાય. એટલે સૌથી પ્રથમ પગથિયું છે વ્યવહાર ઊભો થવો તે. અને એ વ્યવહારમાં પણ કેવો? આર્થિક વ્યવહાર, જેની આપણે આગળ ચર્ચા કરશું. નેક્સ્ટ, હિસાબી પદ્ધતિમાં હિસાબો લખવા માટે વ્યવહાર કેન્દ્ર સ્થાને છે. મુખ્ય વ્યવહાર હોય, વ્યવહાર થાય તો જ બાકીની આગળ બાબતો વધે. અને વ્યવહારમાં કેવો? આર્થિક વ્યવહાર. હિસાબો લખવા માટે વ્યવહારની ઓળખ, તેનો પ્રકાર અને તેની અસર જાણવી ખૂબ જ જરૂરી છે. હમણાં કીધું ને વ્યવહાર, વ્યવહારમાં કેવો વ્યવહાર? તો આર્થિક. આર્થિકમાં કેવો? રોકડ કે શાખ. એમ બધી વિગતો આપણે ઝીણી ઝીણી જાણવી પડે. દરેક વ્યવહારની ઓછામાં
ઓછી બે ખાતામાં અસર થાય છે. આપણે જે એકાઉન્ટ ભણીએ છીએ તે એને દ્વિનોંધી નામા પદ્ધતિ કહેવાય છે. શું કામ દ્વિનોંધી નામા પદ્ધતિ? તો કે દરેક વ્યવહારની ઓછામાં ઓછી બે અસર થાય છે. એટલે કે જે વ્યવહાર કરો એની ઓછામાં ઓછા બે ખાતામાં એની અસર થાય છે. ત્રણમાં પણ થઈ શકે, બેથી વધુ ખાતામાં પણ થઈ શકે છે. એટલે એને આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ કહીએ છીએ. તેમાં એક ખાતું લાભ અને અવેજ મેળવે છે. એક જણાને લાભ મળે અને બીજું ખાતું લાભ આપે છે. બે ખાતા સંકળાયેલા હોય, બે વ્યક્તિઓ સંકળાયેલા હોય. દાખલા તરીકે કનુભાઈ અને મનુભાઈ. કનુભાઈએ મનુભાઈ પાસેથી 5,000 રૂપિયાનું રોકડમાં ફર્નિચર ખરીદ્યું. કનુભાઈએ કોની પાસેથી લીધું? મનુભાઈ પાસેથી 5,000 રૂપિયામાં. તો કનુભાઈએ 5,000 રૂપિયા કોને આપ્યા? મનુભાઈને. તો મનુભાઈ પાસે 5,000 રૂપિયા આવ્યા અને મનુભાઈએ કનુભાઈને 5,000 રૂપિયાનું ફર્નિચર આપ્યું. એટલે કે એક વ્યક્તિ લાભ આપે છે અને એક વ્યક્તિ લાભ મેળવે છે. આમ દરેક વ્યવહારની બેવડી અસર થાય છે. એટલા માટે વ્યવહારોની દ્વિ અસર અને એને આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં તમે કહી શકો કે સૌ પ્રથમ આપણે એ વિચારવાનું છે કે વ્યવહાર એટલે શું. એટલે સૌથી પહેલો પ્રશ્ન અહીંયા આવે, આપણે શીખવું પડે આ વ્યવહાર એટલે શું. સાહેબ વાતું તો કરવા માંડ્યા, વ્યવહાર વ્યવહાર વ્યવહાર. વ્યવહારને આપણે ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્ઝેક્શન. આ ટ્રાન્ઝેક્શન એટલે શું? વ્યવહાર એટલે શું? બહુ સરળ. વ્યવહાર એટલે નાણાં, માલ અને સેવાનો વિનિમય છે. વ્યવહાર એટલે નાણાં, માલ અને સેવાનો વિનિમય. તો વિનિમય એટલે શું? તો વિનિમય એટલે લેવડ દેવડ, આપ લે. તમે આપો ને સામે લઈ લ્યો, આપો ને લઈ લ્યો, એને કહેવાય લેવડ દેવડ. કોની કોની? નાણાંની, માલની અને સેવાની. દાખલા તરીકે તમે ફરાળી ચેવડો લેવા જાઓ તો ફરાળી ચેવડો લેવા જાઓ તમે 100 રૂપિયા આપો ને સામે ફરાળી ચેવડો લઈ લો. તો માલની સામે શેની લેવડ દેવડ થઈ? તમારે રૂપિયાની લેવડ દેવડ થઈ, નાણાંની લેવડ દેવડ. એવી રીતે તમે 500 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું તો તમે રિચાર્જની સેવા મેળવો અને સામે 500 રૂપિયા આપો તો એ વ્યવહાર બન્યો. એટલે શું થયું? વ્યવહાર એટલે નાણાં, માલ અને સેવાનો વિનિમય કે લેવડ દેવડ. અને વિનિમય એટલે આપવું અને લેવું જેનું સામસામે સરખું મૂલ્ય હોય. વિનિમય એટલે શું? આપવું અને લેવું. તમે 200 રૂપિયા આપો તો 200 રૂપિયાનો ફરાળી ચેવડો આપે. તમે 400 રૂપિયા આપો તો 400 રૂપિયાની કાજુ કતરી આપે. તો તમને એમ થાય કે સાહેબ કાજુ કતરીને ફરાળી ચેવડો શું નામ લે છે? ભાઈ શ્રાવણ મહિનો છે ને, હમણાં તો જમાવટે છે ને, ઘણા લોકો અપસ બપસ નહીં કર્યું હોય તો ફરાળ તો લાવો, જમી લઈને પછી ફરાળે કરી લે. અરે કાં મજા આવે ને ડબલ. એટલા માટે વિનિમય એટલે આપવું અને લેવું જેનું સામસામું સરખું મૂલ્ય હોય. એટલે કે વિનિમય એટલે આપવું અને લેવું જેનું સામસામું સરખું મૂલ્ય હોય. આપણે એક ઉદાહરણ લઈએ, કારણ કે તમે બધા એમ કે સાહેબ ઉદાહરણ આપો ને તો મજા આવે. શ્રી પોપટલાલ. આ પોપટલાલ ઓલી કંઈક છત્રી લઈને નથી આટા મારતા? કઈ સિરિયલમાં આવે છે? તારક મહેતામાં. એ પોપટલાલ. પોપટલાલે હમણાં સિરિયલ બંધ થઈ ગઈ ને જનરલ સ્ટોર સારું કર્યો. શું કર્યો? જનરલ સ્ટોર. અને એનો ગ્રાહક છે ભીડે માસ્તર. ભીડે સાહેબ ઓળખો ને તમે? આ ભીડે સાહેબ પોપટલાલનો જનરલ સ્ટોર છે અને ગ્રાહક છે ભીડે માસ્ટર. ભીડે બોર્નવિટા લીધું 200 રૂપિયાનું. કોનું માટે? સોનું માટે ને. ભીડે માસ્ટરે બોર્નવિટા લીધું 200 રૂપિયાનું. એટલે પોપટલાલ એને બોર્નવિટા 200 રૂપિયાનું આપશે. વિનિમય એટલે આપવું અને લેવું. પોપટલાલ બોર્નવિટા આપે 200 રૂપિયાનું અને સામે 200 રૂપિયા લઈ લે. એટલે શું થયો? વિનિમય. શેનો વિનિમય થયો? નાણાંનો અને માલનો. નાણાંનો અને માલનો. કોની વચ્ચે? તો કે બે વ્યક્તિઓ વચ્ચે, એક પોપટલાલ અને બીજે ભીડે વચ્ચે. એટલે શું થયું? વ્યવહાર ઊભો થયો. વ્યવહાર એટલે નાણાં, માલ અને સેવાનો વિનિમય કે લેવડ દેવડ. પોપટલાલે 200 રૂપિયાનું બોર્નવિટે આપ્યું અને ભીડેએ 200 રૂપિયા રોકડા ગણીને આપી દીધા. એટલે વ્યવહાર ઊભો થયો. આ જ વ્યવહારની આપણે ઓળખ કરી. એ વ્યવહાર કેવો થયો? રોકડમાં વ્યવહાર થયો. અને વિનિમય એટલે આપવું અને લેવું જેનું સામસામે સરખું મૂલ્ય હોય. 200 રૂપિયાનું બોર્નવિટા અને 200 રૂપિયા રોકડા આપી દીધા. ટૂંકમાં હિસાબી પદ્ધતિમાં વ્યવહાર શબ્દનો પ્રયોગ વારંવાર કરવામાં આવે છે, કારણ કે હિસાબો લખવા માટે વ્યવહાર કેન્દ્ર સ્થાને હોય છે. હું અત્યાર સુધીમાં 15-20 વાર બોલી ગયો વ્યવહાર વ્યવહાર વ્યવહાર, અને બીજી વાર 5 વાર બોલ્યો. આ વ્યવહારના આધારે જ આપણું આખું એકાઉન્ટ ચાલે છે.
એ વ્યવહારના આધારે જ આપણું એકાઉન્ટ ચાલે. વ્યવહાર કેન્દ્ર સ્થાને હોય. કોઈ પણ પિક્ચર કેમ હોય, પિક્ચરમાં કેમ હીરો હોય, એમ વ્યવહાર એ આપણા પિક્ચરનો શું છે, હીરો છે. આપણું જે પ્રકરણ 2 એ પિક્ચર છે આપણું, એ પિક્ચરનો હીરો કોણ છે, વ્યવહાર. આવી ગયો? આ જો સ્ટાર દોર્યા ને બધા, આ બધામાં 1 સ્ટાર ને ડબલ સ્ટાર, કારણ આ આપણો હીરો છે, કેન્દ્ર સ્થાને છે. આના આધારે જ બધું હાલે. આના વિના કાંઈ ન થઈ શકે. હિસાબો લખી જ ન શકાય. જો વ્યવહાર ન હોય તો હિસાબો લખી શકાય નહીં. કઈ રીતે? તો કે હિસાબો લખવા માટે તમારે કંઈક લખવું પડે ને. 200 રૂપિયાની ખરીદી કરી, 200 રૂપિયાનું વેચાણ કર્યું, ફર્નિચર વેચ્યું, સાયકલ લીધી, મોટર કાર લીધી. કે વ્યવહાર હોય તો જ શું થાય, તો જ હિસાબો લખી શકાય. એટલે સૌથી પહેલી શરૂઆત શું થાય, તો કે વ્યવહારને ઓળખવો પડે. અને વ્યવહાર કેવો હોવો જોઈએ, આર્થિક વ્યવહાર હોવો જોઈએ, તો જ એને લખી શકાય. આપણે આગળ આર્થિક અને બિન આર્થિક વિશે ચર્ચા કરશું, પરંતુ હવે વ્યવહારની ધંધા ઉપર શું થાય, વેપારી ઉપર શું અસર થાય છે જોઈએ. વ્યવહાર કેવો હોવો જોઈએ, ધંધાનો જ વ્યવહાર હોવો જોઈએ. બીજી ને ત્રીજી વ્યક્તિએ, એટલે કે દાખલા તરીકે જેઠાલાલ અને પોપટલાલે સામસામે પૈસાની લેવડ દેવડ કરી, તો ભીડે પોતાના હિસાબોમાં લખી શકે નહીં. એટલે કે વ્યવહાર કોનો હોવો જોઈએ, ધંધાનો પોતાનો જ વ્યવહાર હોવો જોઈએ. આ વ્યવહારમાં પાછો કેવો હોવો જોઈએ, આર્થિક વ્યવહાર હોવો જોઈએ. આર્થિક વ્યવહાર એટલે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય તેવો. કેવો? જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય તેવો. બિન આર્થિક વ્યવહારની નોંધ કરતા નથી. પેલું ધંધાનો જ વ્યવહાર હોવો જોઈએ, બીજો ધંધાનો આર્થિક વ્યવહાર હોવો જોઈએ. આર્થિક વ્યવહાર એટલે કે જેમાં પૈસા આવેલા હોય, રોકડ આવતી હોય, રોકડ જતી હોય, બેંકનો ચેક આપ્યો હોય, બેંકનો ચેક મળતો હોય તેવો. અને સાથે ઉધાર વ્યવહાર પણ એની અંદર એનો સમાવેશ થાય. આર્થિક વ્યવહારનું નાણાંમાં મૂલ્ય હોવું જોઈએ. આવી ગયું ત્રીજું. વ્યવહાર હોવો જોઈએ, ધંધાનો આર્થિક વ્યવહાર હોવો જોઈએ. આર્થિકમાં શું છે, નાણાંમાં મૂલ્ય હોવું જોઈએ. હમણાં આપણે કીધું ને 200 રૂપિયાનું બોર્નવિટા, હવે એની કિંમત જ ન હોય તો, નાણાંનું મૂલ્ય જ ન હોય તો. દાખલા તરીકે તમે તમારા મિત્રને બર્થડે પાર્ટી આપી, તમે તમારા મિત્રને બર્થડે પાર્ટી આપી, તો બિન આર્થિક વ્યવહાર ગણાય, કારણ કે એની કોઈ કિંમત હોતી નથી. વેપારી દ્વારા પોતાના સેલ્સમેનોની મિટિંગ ગોઠવવામાં આવી, તો આ કોઈ વ્યવહાર નથી, આ બિન આર્થિક વ્યવહાર છે. વેપારી દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે 10,000 રૂપિયાનું ફર્નિચર હું ખરીદીશ, ભવિષ્યમાં ખરીદશે, અત્યારે કોઈ વ્યવહાર થતો નથી, બિન આર્થિક વ્યવહાર છે. તો અહીંયા શું હોવો જોઈએ, આર્થિક વ્યવહાર જ હોવો જોઈએ. ધંધાનો જ વ્યવહાર હોવો જોઈએ, આર્થિક વ્યવહાર હોવો જોઈએ. આર્થિક વ્યવહારનું નાણાંમાં મૂલ્ય હોવું જોઈએ. આ મૂલ્ય તો કે વ્યવહાર રોકડે હોઈ શકે ને ઉધારે હોય. ઘણીવાર રોકડેથી લઈએ, ઘણીવાર ઉધાર વ્યવહાર પણ હોઈ શકે. આનું પણ આપણે ડિટેલમાં જશું. રોકડ વ્યવહાર કોને કહેવાય, ઉધાર વ્યવહાર કોને કહેવાય, આર્થિક વ્યવહાર કોને કહેવાય, બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય. ધંધાનો વ્યવહાર આંતરિક હોઈ શકે છે. ધંધાનો વ્યવહાર આંતરિક હોય. આંતરિક વ્યવહાર મોટે ભાગે કેવો હોય, બિન રોકડ હોય. કેવો હોય, બિન રોકડ. દાખલા તરીકે ઘસારો એ વ્યવહાર કેવો છે, આંતરિક વ્યવહાર છે. અને કેવો છે, બિન રોકડ વ્યવહાર હોય છે, પણ એની પણ નોંધ થાય છે. અને ધંધાનો વ્યવહાર બાહ્ય હોઈ શકે. બાહ્ય એટલે કે બહારના વ્યક્તિઓ સાથે. મોટાભાગના વ્યવહાર 80% વ્યવહાર બાહ્ય જ હોય છે. એટલે ટૂંકમાં આટલી વિગતો હોય એ વ્યવહારની નોંધ આપણે હિસાબોની અંદર કરીએ છીએ. ટૂંકમાં ધંધાકીય વ્યવહાર એટલે 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુઓ કે સેવાની રોકડમાં અથવા તો ઉધાર, જેને શાક પર ફેર બદલી. સમજાઈ ગયું? ધંધાકીય વ્યવહાર એટલે 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે માલ કે સેવાની રોકડમાં અથવા તો નાણાંમાં જેનું મૂલ્ય હોય તેવું ઉધાર અથવા તો શાક પર ફેર બદલી, જેને આપણે ધંધાકીય વ્યવહાર કહીએ છીએ. ધંધાકીય વ્યવહાર ધંધાકીય વ્યવહાર હંમેશા કેવો હોય છે, હંમેશા આર્થિક વ્યવહાર જ હોય છે. હવે આવે છે વ્યવહારના પ્રકારો અને એનું વર્ગીકરણ. હવે આ સમજવું બહુ જરૂરી છે, વ્યવહારના પ્રકારો અને વર્ગીકરણ. કારણ કે આપણે જોયું કે પહેલાં વ્યવહારને ઓળખવો પડે.
એ ઓળખા બાદ એ વ્યવહારના આપણે એના વર્ગીકરણ કરીએ ને તો આપણને ઝડપથી સમજાઈએ. દાખલા તરીકે કોકે તમને કીધું બરફી લઈ આવો, તો બરફીમાં પાછા ત્યાં જઈને તો 7-8 બરફી હોય. ચોકલેટ બરફી હોય ને, ગુલાબ બરફી હોય ને, કાજુ બરફી હોય ને, અલગ અલગ બરફી હોય ને, તો તમારે નક્કી કરવું પડે કયો પ્રકાર એ. એટલે વ્યવહારના પ્રકારો અને એનું વર્ગીકરણ જોઈએ. ધંધાકીય વ્યવહારોનું વર્ગીકરણ ધંધાના વ્યવહારોના પ્રકાર અને તેના લક્ષણો સ્પષ્ટ કરે છે. જેવો વ્યવહાર આવે ને એ વ્યવહારનો પ્રકાર અને એનું વર્ગીકરણ એ વ્યવહારના લક્ષણો સ્પષ્ટ કરે છે. વર્ગીકરણને કારણે ધંધાકીય અને બિનધંધાકીય વ્યવહારોનો તફાવત સમજી શકાય છે. વ્યવહારો ધંધા સાથે સંકળાયેલા હોય તેને ધંધાકીય વ્યવહારો કહેવાય. જે વ્યવહાર ધંધા સાથે ન સંકળાયેલા હોય તેને બિનધંધાકીય વ્યવહાર કહેવામાં આવે છે, જેને આપણે હિસાબોમાં લખતા નથી. બીજી રીતે કહીએ તો હિસાબી ચોપડે અમુક જ વ્યવહારની હિસાબી નોંધ થાય છે. અમુક જ વ્યવહારની એટલે કે આર્થિક વ્યવહારની જ હિસાબી નોંધ થાય છે અને અમુક વ્યવહારની નોંધ થતી નથી. અમુક વ્યવહારની નોંધ થતી નથી એટલે બિન આર્થિક વ્યવહારની નોંધ થતી નથી. દાખલા તરીકે ધંધા માટે માલની ખરીદીએ તો તેની હિસાબી નોંધ થાય. માલની ખરીદી કરીએ, માલનું વેચાણ કરીએ, માલનો ઉપાડ કરીએ તો તેની નોંધ થાય. જ્યારે મિત્રને જમવા બોલાવીએ તો તે અંગે જે ખર્ચ થાય તેની હિસાબે ચોપડે નોંધ થાય નહીં. તમે વેપારી હોય ને તમે તમારા કોઈક મિત્રને જમવા બોલાવ્યો હોય, એ પહેલાં તમે જમી આવ્યા હો એટલે એમને તમે ન બોલાવો, તમે પહેલાં જમી આવ્યા હોય અને પછી પાછા એને બોલાવો. એ કહે ને ભાઈ તું તો મારી પાસે જમી ગયો તો હવે તો ક્યારે બોલાવો હશે, એટલે આપણે બોલાવવા પડે. એટલે એને જમવા બોલાવ્યા હોય અને એનો જે ખર્ચ થાય એની હિસાબી ચોપડે નોંધ થાય નહીં. આમ વ્યવહારો કેટલા પ્રકારના છે? 2 પ્રકારના. શું જોયા? એક ધંધાકીય વ્યવહારો અને બીજા બિનધંધાકીય વ્યવહારો. એને બીજી રીતે શું કહેવાય કે જેની હિસાબી ચોપડે નોંધ થતી હોય તેવા વ્યવહારો, અને બીજું જેની હિસાબે ચોપડે નોંધ ન થતી હોય તેવા વ્યવહારો. જોઈએ પેલું શું છે? જેની હિસાબી ચોપડે નોંધ થાય એવા વ્યવહારોને આર્થિક વ્યવહાર કહેવાય, કારણ કે તે વ્યવહારો ધંધાને લગતા હોવાથી. એટલે કે જે વ્યવહારો ધંધાને લગતા હોવાથી ધંધા સાથે સંકળાયેલા હોય એ બધા વ્યવહારોને આર્થિક વ્યવહાર કહેવાય છે અને આર્થિક વ્યવહારની હિસાબી ચોપડે નોંધ થાય છે. જે વ્યવહારોની હિસાબી ચોપડે નોંધ થતી નથી તેને બિન આર્થિક વ્યવહાર છે, કારણ કે તે ધંધાને લગતા નથી. હમણાં આપણે મિત્રને જમવા બોલાવ્યો, એ મિત્ર આપણો સાચો પણ ધંધા સાથે એ સંકળાયેલો નથી, એટલે એને શું કહેવાય? બિન આર્થિક વ્યવહાર કહેવાય છે, જેની હિસાબી ચોપડે નોંધ થતી નથી. આ આટલી મેં જે ચર્ચા કરીને એટલે આપણે હવે 2 ભાગ પાડી દીધા, એક આર્થિક વ્યવહાર અને બીજું બિન આર્થિક વ્યવહાર. આ આર્થિક વ્યવહાર જો ઝડપથી હવે જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. રૂપિયા 5 લાખ રોકડા લાવી ધંધો શરૂ કર્યું, 5 લાખ રોકડા આવી ધંધાની અંદર આવ્યો, ધંધો સંકળાયેલો છે એમાં. બીજું રૂપિયા 10,000નો માલ રોકડેથી ખરીદ્યો, માલ આવ્યો અને પૈસા ગયા. વિમલને 10,000 પગાર ચૂકવ્યો. વિમલ આપણો ક્લાર્ક છે, આપણે એની સેવા લીધી હતી અને સામે 10,000 રૂપિયા ચૂકવ્યા. કેવો વ્યવહાર? આર્થિક વ્યવહાર. રૂપિયા 10,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. રૂપિયા 10,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. કેવો વ્યવહાર? આર્થિક વ્યવહાર. આ જો બધામાં ક્યાંક ને ક્યાંક પૈસા આવતા હશે, પૈસા જતા હશે, માલ આવતો હશે, સેવા આવતી છે, સેવા આપતા હશું. રૂપિયા 80,000નો માલ વિજયને વેચ્યો, રૂપિયા 80,000નો માલ કોને વેચ્યો? વિજયને વેચ્યો. તો વિજય પાસેથી 80,000 રૂપિયા આવ્યા હોય. અહીંયા આ ઉધાર વ્યવહાર છે, કારણ કે ક્યાંય રોકડ આવી ગઈ એવું કીધું નથી, એટલા માટે ઉધાર વ્યવહાર. પણ ગણાય કેવો? આર્થિક વ્યવહાર. અને 5,000નું ફર્નિચર ખરીદ્યું. તમે નવો ધંધો શરૂ કરો એટલે ઓલી રોલિંગ ચેર લ્યો ને બેહવા માટે, એમ કે ભાઈ શેઠ માટે બેહવા માટે તો જોઈ ને, એવી ફર્નિચરો લઈ આવ્યા હોય. 5,000નું ફર્નિચર રેડી. અને હવે જોઈએ બિન આર્થિક વ્યવહાર, નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન, જેની હિસાબોમાં નોંધ થતી નથી. પરીક્ષામાં તફાવત તમને પૂછવામાં જ આવશે. આર્થિક વ્યવહાર કોને કહેવાય ને બિન આર્થિક વ્યવહાર? ઉદાહરણ આપો, 3 માર્કમાં હશે. પછી બીજા કોઈને કહેતા નહીં કે સાહેબે કીધું તું એમ. બિન આર્થિક વ્યવહારો: મિત્રને જમવા માટે આમંત્રણ આપ્યું. મિત્રને તમે જમવા બોલાવવાની, જમી લે પછી એમ તમે કહો લાવ 200 રૂપિયા, એવું થાય? ન થાય. બીજી વાર મિત્ર આવે નહીં. ફર્નિચર ખરીદવાનું નક્કી કર્યું, હજી ફર્નિચર ખરીદવાનું નક્કી કર્યું છે, ફર્નિચર લીધું નથી.
કેવો વ્યવહાર? બિન આર્થિક વ્યવહાર. કારણ કે તમે ફર્નિચર ખરીદવાનું નક્કી કરો એટલે પૈસા આવન જાવન થાય નહીં. વેચાણ વધારવા સેલ્સમેનો સાથે મિટિંગ ગોઠવી. સેલ્સમેન હારે મિટિંગ કરી થોડું વેચાણ વધી ગયું છે, હજી તો ખાલી મિટિંગ કરી છે. બિન આર્થિક વ્યવહાર. આ બધા આ ભવિષ્યના વ્યવહારો છે. 5000ના માલનો ઓર્ડર મળ્યો, આપણને ઓર્ડર મળ્યો છે, હજી વેચો નથી. વેચો જ્યારે આનું વેચાણ થાય ને ત્યારે આર્થિક વ્યવહાર થાય. અત્યારે શું ગણાય? બિન આર્થિક વ્યવહાર. બેંક ઓફ બરોડામાં ખાતું ખોલાવવાનું નક્કી કર્યું. બેંક ઓફ બરોડામાં ખાતું ખોલાવવાનું નક્કી કર્યું, જે ખાતું ખોલ્યું નથી. ખાતું ખોલાવીએ ત્યારે વ્યવહાર થાય. અત્યારે શું ગણાય? બિન આર્થિક વ્યવહાર. ઓફિસ ભાડે રાખવાનું નક્કી કર્યું. ઓફિસ ભાડે રાખવાનું નક્કી કર્યું, ઓફિસ ભાડે રાખી નથી. શું ગણાય એને? કેવો વ્યવહાર ગણાય? બિન આર્થિક વ્યવહાર. ઓફિસ ભાડે રાખી લઈએ પછી શું ગણાય? પછી એ આર્થિક વ્યવહાર થાય. પુત્રીના લગ્ન પ્રસંગે ₹1,00,000નો ખર્ચ થયો. પુત્રીના લગ્ન પ્રસંગે ખર્ચ થયો એ પોતાનો અંગત ખર્ચ છે, અહીંયા ધ્યાનમાં લેવાય નહીં, ધંધામાં લેવાય નહીં. અને ઘરમાં સત્યનારાયણની કથા રાખી, તેનો ખર્ચ ₹5,000 થયો. કથા રાખી, ઘરમાં ખર્ચ રાખી, એનો ખર્ચ થયો, એ ઘરનો અંગત ખર્ચ છે, એટલે કેવો ગણાય? બિન આર્થિક વ્યવહાર. સત્યનારાયણ કથાનું નામ આવ્યું એટલે હમણાં તમને યાદ આવશે કે હું છેલ્લે કથામાં ગયો હતો ત્યાં 2 વાટકા પ્રસાદ ખાઈ ગયો હતો, બરોબર ને? આપણે સામાન્ય રીતે આપણે જ્યારે કથા પૂરી થવાની હોય ત્યારે જ આપણે પહોંચતા હોય ને, તો આજે આપણે આ લેક્ચરની કથા અહીંયા સુધી રાખીએ, બરોબર છે? આ ટોપિક સુધી આપણે શું જોયું આજે? વ્યવહાર. વ્યવહાર કોને કહેવાય? એમાંથી પછી આપણે થોડી ચર્ચા કરી આર્થિક વ્યવહારની અને બીજી બિન આર્થિક વ્યવહારની. આ ચોપડામાં લખવાનું, આ ચોપડામાં લખવાનું, યાદ રાખવાનું. આર્થિક વ્યવહાર કોને કહેવાય અને બિન આર્થિક વ્યવહાર. આના પછીના લેક્ચરની અંદર આપણે આર્થિક વ્યવહારનું ઊંડાણપૂર્વક ચર્ચા કરશું અને બિન આર્થિક વ્યવહારની પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરશું. થેન્ક યુ વેરી મચ.